दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જુદા જુદા ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કર્યો. આજે આપણે બાકીના જે થોડા ઘણા ક્રિયાશીલ સમૂહ બાકી રહ્યા છે બધાનો પણ અભ્યાસ કરીએ. એના પહેલા ગયા લેક્ચરમાં આપણે કયા કયા ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કર્યો જરા એની આપણે આછી પાતળી માહિતી લઈએ. સૌથી પહેલા આપણે કોનો અભ્યાસ કર્યો તો કે આલ્કેન. પાછળ કયો પ્રત્યય લાગતો હતો તો કે એન. મીથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. આને કઈ શ્રેણી કહેવાય તો કે આલ્કેન. પછી કોનો અભ્યાસ કર્યો આપણે તો કે ભાઈ આલ્કીન. કોનો? આલ્કીન. આમાં કયો પ્રત્યય લાગશે તો કે એન. પ્રથમ સભ્ય કેટલા કાર્બનથી શરૂ થાય? 2. ઇથાઇન, ઇથીન સોરી, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનિન, ડેકીન. આલ્કાઇન. આનો તો પ્રથમ સભ્ય 2 કાર્બન શરૂઆત થાય, કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ બને. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, નોનાઇન, ડેકાઇન. આ રીતે આપણે પેલા ત્રણનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો કોનો તો કે એરીન સંયોજનો. એરીન સંયોજનો એટલે કયા સંયોજનો તો કે ચક્રીય. ક્યાં? ચક્રીય. એનું સભ્ય કોની માહિતી લીધી આપણે તો કે બેન્ઝીનની. કોની? બેન્ઝીન. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો કોનો તો કે ભાઈ હેલાઇડ. કોનો? હેલાઇડ. હેલોજનયુક્ત સંયોજનો. ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન, ક્લોરોપેન્ટેન, ક્લોરોહેક્સેન. ચાલુ ક્લોરીન ઉપર રાખો. ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન. ચાલુ જ રે, પૂરા થાય નહીં ત્યાં સુધી. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો આલ્કોહોલનો. કોનો અભ્યાસ કર્યો? આલ્કોહોલનો. એમાં કયો પ્રત્યય લાગે તો કે ઓલ. મિથેનોલ અથવા તો મિથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ અથવા તો ઇથાઇલ આલ્કોહોલ, પ્રોપેનોલ અથવા તો શું કહેવાય? પ્રોપાઇલ આલ્કોહોલ, બ્યુટેનોલ અથવા શું કહેવાય? બ્યુટાઇલ આલ્કોહોલ. આલ્કોહોલનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો ઇથર. કોનો અભ્યાસ કર્યો? ઇથર. પછી અભ્યાસ કર્યો આપણે કાર્બોક્સિલિક એસિડ. કોનો અભ્યાસ કર્યો? કાર્બોક્સિલિક એસિડ. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો આલ્ડીહાઇડ. કાર્બોક્સિલિક એસિડ, મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ. આ રીતે આપણે અલગ અલગ પ્રકારના કાર્બોક્સિલિક એસિડનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો કોનો તો કે આલ્ડીહાઇડ. કોનો? આલ્ડીહાઇડ. એમાં આલ પ્રત્યય લાગે. મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, હેક્સેનાલ, હેપ્ટેનાલ. એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે કીટોનનો અભ્યાસ કર્યો. કીટોનની ખાસિયત મેં તમને કીધી, યાદ રહેવી જોઈએ. પ્રથમ સભ્ય કેટલા કાર્બનથી શરૂ થાય? 3 કાર્બનથી. કેટલા? 3. આ ખાસ ખબર રહેવી જ જોઈએ. પ્રોપેનોન જેનું ફેમસ નામ છે એસિટોન, બ્યુટેનોન, પેન્ટેનોન, હેક્સેનોન એમ ચાલુ થાય. કોણ તો કે ભાઈ. ત્યારબાદ આપણે બેને નાઇટ્રાઇલ ગ્રુપ.
આનું બે નાઇટ્રાઇલ સ્વરૂપે ક્યારે હોય? જ્યારે કાર્બનની ગણતરીમાં તમે લઈ લ્યો ત્યારે. અને કાર્બનની ગણતરીમાં ન લ્યો તો કયો ગ્રુપ બની જાય? તો કે સાયનાઇડ. કયો ગ્રુપ બને? સાયનાઇડ ગ્રુપ બની જાય છે. ત્યારબાદ આપણે વધુ એક અભ્યાસ કર્યો કાર્બોક્સિલેટ આયન. કાર્બોક્સિલિક એસિડમાં COOH હોય. આમાંથી H ઉતર નાખવાનો દૂર એટલે કાર્બોક્સિલેટ આયન. આનો આપણે ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો. છેલ્લે કોનો અભ્યાસ કર્યો આપણે? તો કે ભાઈ એસ્ટરનો. કોનો? એસ્ટરનો. આ અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહનો આપણે શું કર્યો તો કે અભ્યાસ. પહેલા આ યાદ રાખવા, પછી આવ્યો કે એક સિક્વન્સ યાદ રાખવાની જરૂર નથી. આપણે તો અલગ અલગ ક્રિયાશીલ સમૂહના નામ, એના શું કહેવાય બંધારણીય સૂત્ર, એના થોડા વિનાશના નામ આવડતા હોય એટલે 11-12 માં આપણે 75-80% રસાયણ વિજ્ઞાન તમારે કેવું થઈ જાય છે. પછી થોડી ઘણી વસ્તુ બનાવટ જ યાદ રાખવાની રહી. બાકી રાસાયણિક ગુણધર્મો પણ ઘણા બધા સહેલા થઈ જાય. એટલે આ બધી વસ્તુ આપણે અભ્યાસ કરી ગયા એ છે. હવે જે આના સિવાયના જે ક્રિયાશીલ સમૂહ બાકી રહ્યા આપણે એની માહિતી ભણી. હવે બીજા અલગ અલગ ક્રિયાશીલ સમૂહની વાત કરીએ આપણે તો હવે આપણે ભણવાનું છે એસાઇલ હેલાઇડ. કયા ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાનો છે? એસાઇલ હેલાઇડ. આના બંધારણનું સૂત્ર છે COX. COX અહીં R બંને જોડવામાં આવે. R માં કયો ગ્રુપ છે? તો કે ભાઈ આલ્કાઇલ ગ્રુપ CH3C2H5 બંને તમે જોડી શકો. હવે આનું પ્રત્યય પૂર્વક અને પ્રત્યય જોઈ લે તો આમાં પૂર્વકમાં શું થશે? તો કે હેલો કાર્બોનિલ. શું થશે? તો કે હેલો કાર્બોનિલ. પૂર્વકમાં શું હશે? હેલો કાર્બોનિલ. પ્રત્યય શું હશે? તો કે ભાઈ ઓઇલ હેલાઇડ. શું આવશે? તો કે ભાઈ ઓઇલ હેલાઇડ. ઓઇલ હેલાઇડ આવે છે પ્રત્યય. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે આનું. તો કે ભાઈ CH3 CH2 CH2 COCl. કેટલા કાર્બન થાય? તો 1 2 3 અને 4. 4 કાર્બન એટલે શું થાય? તો કે ભાઈ બ્યુટેન. COCl ગ્રુપ છે એટલે કયો ગ્રુપ છે? તો કે ભાઈ એસાઇલ હેલાઇડ. એટલે શું થયો? X માં Cl એટલે એસાઇલ ક્લોરાઇડ. શું છે? એસાઇલ ક્લોરાઇડ વત્તા એનો કયો પ્રત્યય લાગે? તો કે ભાઈ ઓઇલ હેલાઇડ ને બદલે હું શબ્દ મૂકી દઈશું આપણે ક્લોરાઇડ. બ્યુટેનોઇલ ક્લોરાઇડ. આનું બન્યું નામ. જો 4 કાર્બન એટલે બ્યુટેન મૂકી દીધું એમ નામ. ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ કયો છે આનો? તો કે ભાઈ COX એસાઇલ હેલાઇડ. એટલે આનો પાછળ કયો મૂકવામાં આવશે? તો કે પૂર્વ પ્રત્યય કયો મૂકવામાં આવશે? તો ભાઈ ઓઇલ હેલાઇડ. ઓઇલ હેલાઇડ તરીકે આપણે શું મૂક્યો છે? ક્લોરાઇડ. હેલાઇડ ક્લોરાઇડ. બ્રોમિન હોય તો બ્રોમાઇડ આવે, ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ આવે, આયોડિન હોય તો આયોડાઇડ આવે. મૂકી દીધો. હવે બંનેનો સરવાળો કરી નાખો. બ્યુટેન પ્લસ ઓઇલ ક્લોરાઇડ એટલે બ્યુટેનોઇલ ક્લોરાઇડ આખો છે. આપણું કામ થઈ જાય. આ રીતે બ્યુટેનોલ ક્લોરાઇડ, પેન્ટેનોલ ક્લોરાઇડ, હેક્સેનોલ ક્લોરાઇડ, ઇથેનોલ ક્લોરાઇડ અલગ અલગ તમે સંયોજનોનું નામ લખી શકો. ત્યારબાદ વધુ એક ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાનો છે જેનું નામ છે એમાઇન. એમાઇન ગ્રુપ. 12મા ધોરણમાં આનું ઘણું બધી માહિતી આવશે એમાઇન ગ્રુપની. એમાઇન ગ્રુપની હવે જે ક્રિયાશીલ સમૂહ તમને સમજાવું નહીં. એમાઇન ગ્રુપ બાદ NH2. નાઇટ્રોજનની કેટલી સંયોજકતા હોય? તો કે 3 2 5 N7. પરમાણુ ક્રમાંક 2 અને 5 એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ખાલી હોય? 3 જગ્યા પર જોડાય.
બે જગ્યા પર આપણે શું જોઈલા તો કે હાઇડ્રોજન અને એક જગ્યા હું લખી તો કે આને કયું ગ્રુપ કહેવાય તો કે એમાઇન કયું એમાઇન આમાં કયો પૂર્વક લાગશે તો કે એમિનો પ્રત્યય કયો લાગશે તો કે ભાઈ એમાઇન કયો પ્રત્યય લાગે એમાઇન આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે CH3 CH CH2 CH3 કેટલા કાર્બન છે 1 2 3 અને 4 એટલે આને બ્યુટેન એમાઇન બોલાય શું બોલાય બ્યુટેન વત્તા એમાઇન એટલે શું બોલાય બ્યુટેન એમાઇન પણ હવે જે IUPAC નામનું આખું પૂરું થાય પછી તમને સમજાવી એના માટેની વાત કરું અહીંથી કાર્બનનો તો પહેલો બીજો ત્રીજો અને ચોથો અહીંથી કાર્બનનો તમે તો પહેલો બીજો ત્રીજો અને ચોથો એટલે આ ગણતરી લેવાય ની ગણતરી આ લેવાય આપણે નજીકની દુકાનથી કોઈ વસ્તુ મળતું હોય તો નજીકની દુકાનથી લેવા જાય કે દૂરથી લેવા જોઈએ ભાવ સરખો હોય તો નજીકથી લેવાય એટલે વાત એમ કરું તમને કે બીજા કાર્બન ઉપર શું છે એમાઇન ગ્રુપ એટલે આનું આખું IUPAC નામ શું બને ખબર છે આ નામે ખોટું ન પડે બ્યુટેન 2 એમાઇન આનું સાચું નામ શું થયું બ્યુટેન 2 એમાઇન કારણ કે બીજા કાર્બન ઉપર એની વસ્તુ છે જો કાંઈ તમે આવું ચોખવટ ન કરી હોય તો અહીંયા પણ એની વસ્તુ મૂકી શકાય આમે લખી શકીએ CH3 CH2 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 NH2 આને શું કહેવાય બ્યુટેન એમાઇન આને IUPAC ભાષામાં કહું તો તમે બ્યુટેન 1 એમાઇન ના નામે ઓળખવામાં આવે છે હવે આની બે બીજી અગત્યની વાત તમને કરું આ NH આ એમાઇન ગ્રુપને કેવું કહેવાય પ્રાઇમરી અથવા તો પ્રાથમિક એમાઇન કહેવાય પ્રાઇમરી એમાઇન નહીં બોલાય શું બોલાય પ્રાઇમરી એમાઇન હવે જો નાઇટ્રોજનની અહીંયા એક જ સંયોજકતા ખાલી એને બદલે આપણે એક જગ્યા પર હાઇડ્રોજન અને બે સંયોજકતા ખાલી રાખીએ અહીંયા R જોડાણ તો અહીંયા પણ R જોડાય અને અહીંયા પણ R જોડાય એટલે આમ બને તો આને કે એમાઇન કહેવાય ખબર છે સેકન્ડરી એમાઇન દ્વિતીય અથવા તો કયો તો કે ભાઈ સેકન્ડરી હવે તો ત્રણેય હાઇડ્રોજન દૂર થઈ જાય આ પ્રાઇમરી આ સેકન્ડરી હવે ત્રણેય હાઇડ્રોજન દૂર થઈ જાય અને ત્રણેય જગ્યાઓ પર અલગ અલગ એક સરખા ક્રિયાશીલ સમૂહ જોડાય તો આ રીતનું તો આને શું કહેવાય તૃતીય એમાઇન શું કહેવાય તૃતીય એમાઇન તૃતીય અથવા તો શું કહેવાય ટર્સરી એમાઇન આ અભ્યાસ તમને એમાઇન ગ્રુપ આખો ભણશો ત્યારે તમને ભણાવવામાં આવશે જો ફરીવાર સમજો પ્રાઇમરી એમાઇન કોને કહેવાય તો કે એક જ એની સંયોજકતા ખાલી બાકીની બે કોના વડે જોડાય ભરાયેલી હોય હાઇડ્રોજન વડે સેકન્ડરી એમાઇન કોને કહેવાય એક જ હાઇડ્રોજન હોય ને બે સંયોજકતા કેવી હોય આયા તમે આલ્કાઇલ ગ્રુપો જોડી એટલે કે મિથેન માંથી CH3 કાઢી H કાઢી CH3 જોડી શકો ઇથેન માંથી H કાઢી CH5 જોડી શકો અહીંયા હાઇડ્રોજન એની જગ્યા પર નથી તો આને કેવું એમાઇન કહેવાય તો કે ટર્સરી અથવા તૃતીય એમાઇન આના અલગ અલગ આવા સંયોજનો ભણવાનું થશે જ્યારે તમે એમિનો ગ્રુપનો પાઠ ભણશો ને આખો ત્યારે આ માહિતી તમારે બધી ભણવાની થશે અગત્યનો ટોપિક છે આનો સ્ક્રીનશોટ લઈ લો હવે એમાઇન સંયોજનો બાદ હવે આપણે ભણવાના છે એમાઇડ સંયોજનો ખાસ મગજમાં રાખજો એમાઇન અને એમાઇડ એક જ અક્ષરનો ફેર પડશે ડન પણ એક અક્ષરમાં કેટલો ફરક પડી જાય એ ખાસ સમજજો બાકી આમાં ઘણીવાર કન્ફ્યુઝિંગ થવાની શક્યતાઓ રહે વિદ્યાર્થીઓ આવી જગ્યા પર વધારે ભૂલ કરે આ હતું એમાઇન સંયોજન હવે જે હું તમને સમજાવવા માંગુ છું એ એમાઇડ જેમ એમાઇડ વિશે અભ્યાસ કર્યો એવો જ અભ્યાસ આપણે કોના વિશે કરવાનો છે તો કે ભાઈ એમાઇડ વિશે આપણે એવો જ અભ્યાસ કરવાનો છે કઈ રીતે તો જોઈ લો
એમાઇડ. જો અહીંયા ન છે અને અહીંયા શું છે તો કે ભાઈ ડ. આનું બંધારણ સૂત્ર બદલાઈ જાય. બંધારણ છે તો ભાઈ CONH2. શું આવશે? CONH2. કઈ રીતે બને છે? આ રીતે નાઇટ્રોજનની 3 સંયોજકતા હોય, 1 2 અને 3. કાર્બન હોય એની એક સંયોજકતા કોની હારે જોડાય? નાઇટ્રોજન હારે. 2 સંયોજકતા કોની હારે જોડાય? ઓક્સિજન સાથે. કાર્બનની એક સંયોજકતા બાકી રહી. હા, અહીંયા XY જે ગમે તમારે ગ્રુપ જોડવું એટલે ક્યુ બન્યું તો કે ભાઈ એમાઇડ. ક્યુ બન્યું એમાઇડ. હવે આમાંથી આ એક જગ્યાએ તમારે XY જે કાંઈ પણ જોડવું પડે અહીંયા એક આ જગ્યાએ એટલે શું કહેવાય તો કે એમાઇડ. શું કહેવાય? એમાઇડ. હવે અહીંથી આ હાઇડ્રોજનને તમે દૂર કરી નાખો. સમજો ખાસ. તો હું કહ્યું CONH. તો આને હું કયો કહેવાય તો કે પ્રાઇમરી. કયો કહેવાય? પ્રાઇમરી એમાઇડ. આને કયો કહેવાય? સેકન્ડરી એમાઇડ. દ્વિતીયક અથવા તો આનું કહેવાય પ્રાથમિક અથવા તો પ્રાઇમરી એમાઇડ. પ્રાઇમરી એમાઇડ. આને કયો કહેવાય? દ્વિતીયક અથવા તો સેકન્ડરી એમાઇડ. આને CON. આને કયો કહેવાય? તૃતીયક એમાઇડ અથવા તો ટર્સરી એમાઇડ. તૃતીયક અથવા તો ટર્સરી એમાઇડ. તૃતીયક અથવા તો ટર્સરી એમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વાત, અહીંયા જે જગ્યા ખાલી રહી ત્યાં આપણે શું જોડીએ છીએ તો કે આ અહીંયા સરખાઈ જોડો કે અલગ અલગ આ મૂકો ફેર પડે. આલ્કાઇલ ગ્રુપ મૂકો એટલે ફેર પડે નહીં. આમાં હવે પૂર્વક અને પ્રત્યય જોઈ લે. પૂર્વક તરીકે શું આવે તો કે કાર્બામાઇલ. શું આવશે તો કે ભાઈ કાર્બામાઇલ. આ શું આવશે તો કે પ્રત્યય તરીકે શું આવશે તો કે ભાઈ એમાઇડ. શું આવશે તો કે ભાઈ એમાઇડ. પ્રત્યય તરીકે આવશે એમાઇડ. આમાં યાદ રખાય. આમાં કેમ એમાઇડ રાખ્યો યાદ? એમ આમાં કયો યાદ રખાય તો કે આ વસ્તુ યાદ રખાય. તો જોઈએ કઈ રીતે. CH3 CH2 CH2 CO NH. કેટલા કાર્બન થયા? 1 2 3 અને 4. એટલે આનું નામ બની ગયું બ્યુટેનેમાઇડ. શું બની ગયું? બ્યુટેનેમાઇડ. આ બની ગયો આપણો બ્યુટેનેમાઇડ. કહેવાય માંગુ તમને CONH નું ગ્રુપ આવે એટલે ગ્રુપ કયું થઈ ગયું? એમાઇડ. આમાં આ પ્રાઇમરી નું એક્ઝામ્પલ, સેકન્ડરી, ટર્સરી એ બધા આપણે ભણશું ખરા, પણ જ્યારે આપણે સ્પેશિયલ એમાઇડ ગ્રુપનું ચેપ્ટર ભણશું ને ત્યારે અત્યારે એ વસ્તુ અગત્યની નથી. અત્યારે મારે તમને જે IUPAC નામકરણ પદ્ધતિ શીખવાડવી છે અને પછીનો જ આપણો પોઈન્ટ શરૂ થશે એના માટે જે કાર્બનિક સંયોજનોના નામકરણની જે IUPAC નામકરણ પદ્ધતિ સમજાવવા માટે તમને આ બધા જ ફંક્શનલ ગ્રુપ આવડવા જોઈએ. અને 12મા ધોરણની દૃષ્ટિએ પણ આ ગ્રુપ પુષ્કળ માત્રામાં એટલે દરેક જગ્યાએ ડગલે ને પગલે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આજે આપણે 2 લેક્ચર થયા જે વસ્તુ ભણીએ તમને ખૂબ જ ઉપયોગી છે. એટલે આને તમે છે સાઈડ લાઈન કરતા નહીં. અંગત રીતે તમને ફરી એકવાર સલાહ આપું છું કે આ બધા જે ગ્રુપ ભણાવું છું એ બધા જ તમને ક્લિયર હોવા જોઈએ. હજી 2 ગ્રુપ બાકી છે તમને ભણાવવાના, એ ચાલુ કરું છું ભણાવવાના આના પછી, પણ એ બધું આપણે એકદમ પરફેક્શનથી ક્લિયર હોવું જોઈએ. એમાં જરાય ભૂલ થવી જોઈએ. ઈ યાદ રહી ગયા એટલે નામકરણ યાદ રાખવામાં આપણે વધુ વાર લાગશે નહીં, એની ગેરંટી છે. અમુક વિવાદાસ્પદ નામમાં જ આપણે થોડુંક મગજ દોડાવવું પડે. આ ગ્રુપ ફંક્શનલ ગ્રુપ બધા રહે છે, પીએસસી સમૂહ બધા યાદ રાખી લો તમે.
ત્યારબાદ નામકરણ પદ્ધતિના જે નિયમો છે યાદ રાખી લો. એટલે 2-5 વિવાદાસ્પદ નામને વિવાદાસ્પદ નામ સિવાય આપણે બીજું કશું યાદ રાખવાની જરૂર રહેતી નથી. પછી હવે આપણે આવશે નાઇટ્રો ગ્રુપ. કયું ગ્રુપ? તો કે નાઇટ્રો ગ્રુપ. નાઇટ્રો સંયોજનો અથવા તો નાઇટ્રો ગ્રુપ. NO2 એનું સૂત્ર બંધારણીય સૂત્ર બનશે NO2. NO2 હોય એટલે સમજી લેવાનું નાઇટ્રો. સમજી લેવાનું નાઇટ્રો. આમાં કયો પ્રત્યય લાગશે? તો કે નાઇટ્રો. પૂર્વક સોરી કયો લાગશે? નાઇટ્રો. પછી પાછળ જે કઈ નામ જોડવું એ જોડી દેવાનું. એક્ઝામ્પલ તમને લોકોના આપું. તમે કહો CH3 CH2 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 NO2. 1 2 3 અને 4 કાર્બન એટલે બ્યુટેન. પહેલા કાર્બન ઉપર શું છે? નાઇટ્રો. એટલે 1 નાઇટ્રો બ્યુટેન. 1 ના લખો ને તો ઘણી વાર આમે હોય CH3 CH CH2 CH3. અહીંયા NO2 હોય તો આને શું કહેવાય? 2 નાઇટ્રો. કેટલામાં કાર્બન ઉપર? બીજા કાર્બન ઉપર બ્યુટેન. હવે તમને કહેશે હું અહીંયા મૂકું તો NO2, આમ કરું તો આને બદલે CH3 CH2 CH CH3. તો આને પણ શું કહેવાય ખબર છે? 2 નાઇટ્રો બ્યુટેન કહેવાય. તમને એમ થાય સર અહીંથી તો 3 કાર્બન આવે ને? વાત સાચી, પણ અહીંથી કેટલા કાર્બન થાય? 2 જ થાય ને. એટલે આ ગણવામાં આ હાજર. એટલે આને શું કહેવાય? 2 નાઇટ્રો બ્યુટેન. નજીકનો હોય લેવાનું. આ નિયમ શીખશું આપણે આગળ. આ ચેપ્ટરમાં આના પછી પાછળ બધું વસ્તુ શીખવાનું થશે. આ તો અત્યારે તમને એની ઉપર છેલ્લી ઝલક આપું છું. તો આ વાત થઈ કોની? તો કે ભાઈ નાઇટ્રો સંયોજન. કોની? નાઇટ્રો સંયોજન. ત્યારબાદ વધુ એક ક્રિયાશીલ સમૂહ છે સલ્ફોનિક એસિડ. વધુ એક ક્રિયાશીલ સમૂહ છે આપણો સલ્ફોનિક એસિડ. SO3H અથવા SNO3 લખો કોઈ પર ખોટું પડે નહીં. આ ક્રિયાશીલ સમૂહનું નામ છે સલ્ફોનિક એસિડ. આમાં પૂર્વક અને પ્રત્યય બંને લાગુ પડે. પૂર્વકમાં આવશે સલ્ફો, પ્રત્યયમાં આવશે સલ્ફોનિક એસિડ. આવશે સલ્ફોનિક એસિડ. એક્ઝામ્પલ આપે તો CH3 SO3H SO3H CH3 SO3H. કઈ રીતનું બને તો જો તમને સમજાવું. કાર્બન છે કેટલી સંયોજકતા હોય તો કે 4. ચોથી કોની હારે જોડાની? સલ્ફર સાથે. સલ્ફરની કેટલી સંયોજકતા હોય તો કે 6. 2 આ ઓક્સિજન સાથે, 2 આ ઓક્સિજન સાથે, એક ઓક્સિજન સાથે ઓક્સિજનની બીજી કોની? હાઇડ્રોજન. 5 ભાઈ જો બધાની સંયોજકતા કાર્બનની 4 જોડાઈ ગઈ, સલ્ફરની 6 જોડાઈ ગઈ, 2 8 6 6 કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. વધુ કેટલા જોડાણ થાય? 6. ઓક્સિજનની કેટલી હોય તો કે 2 ઓક્સિડેશન એટલે 2 જોડાણ કેવી? બધું અહીંયા ડબલ બંધ બનાવો, અહીંયા ડબલ બનાવો. અહીંયા એક ઉપર ઓક્સિજન એક છે સલ્ફર હાઇડ્રેટ અને બીજું છે કોની હારે? તો કે હાઇડ્રોજન સાથે જોડાણ કરે. આનું નામ શું બનશે? CH3 એટલે મિથાઇલ સલ્ફોનિક એસિડ અથવા સલ્ફોમિથેનના નામે પણ ઓળખી શકાય. પણ સાચું નસીબ નામ કયું રહેશે આપણે સમજ માટે? મિથાઇલ સલ્ફોનિક એસિડ. ક્યું? મિથાઇલ સલ્ફોનિક એસિડ. તો આ જે મેં તમને ક્રિયાશીલ સમૂહ ભણાવ્યા છે 17 જેટલા, એ આપણા મગજમાં હોવા જોઈએ. એ તમામે તમામ ક્રિયાશીલ સમૂહની આપણી પાસે પૂરેપૂરી સમજ આપણી પાસે હોવી. આ સમજ તમને હવે યાદ રહેશે તો હવે જે પોઈન્ટ ભણાવવાનો છે આ ચેપ્ટરનો
જે આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ એ તો તમને આવડશે, બાકી આવડશે નહીં. અને ખાલી આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ પૂરતી વાત નથી કરતો. 12મા ધોરણમાં પણ તમારે જેટલા ચેપ્ટર ભણવાના થશે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, હમણાં આ ચેપ્ટર પછીનું બીજું ચેપ્ટર ભણશું ત્યારે પણ, અને 12મામાં જેટલા ચેપ્ટર ભણશો તમામ વસ્તુમાં આ બધાય ગ્રુપ તમને આવવાના જ છે. અને એના ઉપરનું આપણે હું તો કે ભાઈ આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ પણ આવવાની છે, એટલે આ વસ્તુ આપણને આવડવી જ જોઈએ. હવે વધુ એક આપણો અગત્યનો પોઈન્ટ છે કાર્બનિક સંયોજનોનું નામકરણ. કાર્બનિક સંયોજનોનું નામકરણ. હવે આપણે નામકરણ શરૂ કરવા પહેલા આપણે એની પ્રાસ્તાવિક માહિતીઓ પહેલા જોઈ લઈએ. આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ સમજાવવા પહેલા એની પ્રસ્તાવના જોઈ લઈએ. હવે અત્યારે હું તમને સમજાવવાની પ્રાસ્તાવિક માહિતી છે, પરીક્ષામાં એ પૂછાય નહીં, પણ આ શરૂ કરવા પહેલાની પાયાગત સમજ છે એટલે આપણે જરાક જોઈ લઈએ. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં લાખો કાર્બનિક સંયોજનો છે. કેટલા? તો કે લાખોની અંદર અસંખ્ય, લાખો શબ્દ ટૂંકો પડે, અસંખ્ય કાર્બનિક સંયોજનો છે. કેટલા? તો કે ભાઈ અસંખ્ય કાર્બનિક સંયોજનો. તેની સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતની ઓળખ, તેની સ્પષ્ટ અને વ્યવસ્થિત ઓળખ માટે ખાસ પ્રકારની નામકરણ પદ્ધતિ વિકસાવવામાં આવી. જેને કઈ પદ્ધતિ કહેવાય? આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ કહે છે. આઈયુપીએસસી નું પૂરું નામ શું થશે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ પી આવી જાય તો ફિઝિક્સ થઈ જાય. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ. આપણે કેમિસ્ટ્રી ભણીએ એટલે શું છે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામકરણ પદ્ધતિ વિકસાવવામાં આવી. જેને તમે લોકો કઈ પદ્ધતિ નામ ઓળખો? તો કે ભાઈ આઈયુપીએસસી નામકરણ પદ્ધતિના આધારે ઓળખી શકો. આ પદ્ધતિ છે, આ નામકરણ પદ્ધતિ પરથી ખાસ અગત્યની વસ્તુ છે બતાવવા. આ નામકરણ પદ્ધતિ પરથી તમે બંધારણ ઉપરથી તત્વોનું નામ, બંધારણ ઉપરથી સંયોજનનું નામ, બંધારણ ઉપરથી કાર્બનિક સંયોજનનું નામ જાણી શકો અને નામ ઉપરથી બંધારણ જાણી શકો. એક વસ્તુ જાણીએ બીજી વસ્તુ આપોઆપ આપણે આવડી જાય. એ જ વસ્તુ મારે તમને આ નિયમ, આ આઈયુપીએસસી નામકરણમાં સમજાવવાની થશે કે તમને કોઈ પણનું બંધારણ આપ્યું હોય તો નામ શું છે તમે કહી શકો, અને કોઈ પણનું નામ આપ્યું હોય તમે બંધારણ કહી શકો. અને આ વસ્તુ 12મા ધોરણમાં બોર્ડમાં પૂછાય અને નીટ જેડબલી ગુજકેટમાં પણ આ વસ્તુ પૂછાય કે ભાઈ તમારી આને એક સંયોજન આપી દે, પણ નામ કોણ હું છે કયો. જો તમને આઈયુપીએસસી નામકરણ પદ્ધતિના સિદ્ધાંત આવડતા હોય તો તમે સંયોજનના દેખાવ ઉપર તમે નામ ગોતી શકો. આથી ઉલટું તમને કોઈ નામ આપી દે અને એમ કે ભાઈ આ વસ્તુનું નામ આ છે તો એ બંધારણ કયું છે કયું. પણ જો તમને આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ આવડતી હોય તો તમે આ નામ પરથી બંધારણમાં ગોતી શકો. બંને વસ્તુ ગોતવા માટે આ પદ્ધતિ આપણા માટે ઉપયોગી છે. આ છે માહિતી, પ્રસ્તાવિક માહિતી, પણ છતાં પણ આ પરીક્ષામાં પૂછાય પણ આપણને આ વાતની ખબર હોવી જોઈએ. સ્ક્રીનશોટ એટલાનો લઈ લો. પછી જ્યાં માહિતી કોઈ છે તમને કહું. અગાઉના સમયમાં શું થતું? કાર્બનિક સંયોજનનું નામ આપવા માટે એ ક્યાંથી મળે એ અથવા તેના ગુણધર્મો પરથી મેળવવામાં આવતા. અગાઉના સમયમાં એવું થતું
કે કોઈ પણ કાર્બનિક સંયોજનનું નામ એ ક્યાંથી પણ એના સ્ત્રોત ઉપરથી કે એના ગુણધર્મો ઉપરથી આપવામાં આવતું નથી. અગાઉના સમયમાં કાર્બનિક સંયોજનનું નામ તેના સ્ત્રોત એટલે કે ક્યાંથી મળે તેના ઉપરથી કે પછી તેના ગુણધર્મમાંથી આપવામાં આવતું. દાખલા તરીકે સાઇટ્રિક એસિડ નામ છે. સાઇટ્રિક એસિડ ખાટા ફળોમાંથી મળે એટલે નામ હોય આપ્યું સાઇટ્રિક એસિડ. પછી ફોર્મિક એસિડ, કીડી હોય ને કીડીના ડંખમાં देखो लाल चटको थे लाल कीड़ी डंख मारे लाल चटको થઈ ગયા આપણે કીડીના ડંખમાં થી મળતું જે એસિડ છે પ્રવાહી છે શું કહેવાય તો કે ફોર્મિક એસિડ. એ હું કામ ફોર્મિક એસિડ નામ આપવામાં આવ્યું એને તો કીડીને લેટિન ભાષામાં શું કહેવાય તો કે ફોર્મિકા. શું કહેવાય? ફોર્મિકા. એમાંથી મળે એટલે નામ હોય એવું ફોર્મિક એસિડ. પહેલાના સમયમાં આ રીતે નામ આપવામાં ખરેખર આ કીડીમાંથી એટલે ઘણી વાર આ એસિડ બીજા કેમાંથી મળે તો શું કરવું? એટલે આ નામકરણ પદ્ધતિ વધારે સમય ચાલી નહીં. આમાં થોડા વિવાદો ઊભા થયા. એટલે પછી વૈજ્ઞાનિકોએ આ રૂઢિગત નામ પદ્ધતિ નામકરણ પદ્ધતિને કઈ કહેવાય તો કે આ રૂઢિગત નામ પદ્ધતિ છે. આ રૂઢિગત નામકરણ પદ્ધતિમાં ઘણી બધી ખામીઓ આવી. એટલે વૈજ્ઞાનિકોએ પછી કાર્બનિક સંયોજનોની નામકરણ પદ્ધતિ માટેની લેટેસ્ટ નામકરણ પદ્ધતિ વાપરી. એનું નામ છે IUPAC નામકરણ પદ્ધતિ. આ નામકરણ પદ્ધતિ વધુ સફળ ન થાય એટલે પછી વૈજ્ઞાનિકોએ નવી જ નામકરણ પદ્ધતિ આપી જેને શું કહેવાય? IUPAC નામકરણ પદ્ધતિ. કઈ પદ્ધતિ કહેવાય? IUPAC નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં નામ ઓળખવામાં આવે તો કે ભાઈ IUPAC નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હાલના સમયની અંદર IUPAC નામકરણ પદ્ધતિ તો વાપરવામાં આવે ઉપરાંત કેટલાકના સામાન્ય નામ પણ આપવામાં આવ્યા છે. અત્યારના સમયમાં ક્યાં સમયમાં તો કે ભાઈ અત્યારના સમયમાં IUPAC નામકરણ ઉપરાંત સામાન્ય નામ પણ આપવામાં આવે છે. કારણ કે IUPAC નામ છે ઘણીવાર છે લાંબા અને જટિલ હોય. ઘણા સંયોજનોના IUPAC નામ લાંબા અને જટિલ હોય. એટલા માટે સહેલાઈ સમજાય એટલા માટે એના કેવા નામ આપવામાં આવ્યા? સામાન્ય નામ પણ આપવામાં આવ્યા. કોને આપવામાં આવ્યા જોઈએ. એના પહેલા કાર્બન 60 નું ઝુમખું કાર્બન 60 નું ઝુમખાને આપણે ક્યાં ઓળખીએ તો કે બકમિસ્ટર ફુલેરિન કે અથવા શું કહેવાય બકમિસ્ટર ફુલેરિન તરીકે ઓળખીએ છીએ. 10માં આવતું 11મા ધોરણની અંદર આપણે આ પોઈન્ટ કાઢી નાખ્યો તો છતાંય મેં તમને કીધું હતું બકમિસ્ટર ફુલેરિન નામે ઓળખીએ છીએ. આ બકમિસ્ટર ફુલેરિન નામ છે એ સમજો ખાસ પરીક્ષામાં ન પૂછાય આપણા માટે વાત છે. બકમિસ્ટર ફુલર નામના અમેરિકાના બકમિસ્ટર
ફુલર નામના અમેરિકાના કલા વિશેષજ્ઞ એટલે એક પ્રકારનો આર્કિટેક્ટ છે, એક પ્રકારનો કલા વિશેષજ્ઞ. બકમિસ્ટર ફુલર નામના અમેરિકાના કલા વિશેષજ્ઞની યાદમાં આપવામાં આવ્યું, જેમણે ડોમ અથવા તો શું કહેવાય ઘુમ્મટ, ભૂમિતીય ડોમ, અથવા શું કહેવાય એને તો કે ભાઈ ઘુમ્મટ, શું કહેવાય ઘુમ્મટ ની માહિતી આપી. ઘુમ્મટની સમજ આપ્યા તેને કાર્બન 60 મળતું આવે એટલે હવે આને કીધું કે ભાઈ ઘુમ્મટ વિશેની માહિતી આપે છે કોને? બકમિસ્ટર ફુલરે. એટલે આ નામ મુરાકામ ફુલરી. આ બકમિસ્ટર ફુલરીના જન્મ હોય કેટલા વર્ષો પહેલા? વધુમાં વધુ 200-500 વર્ષ પહેલા. આપણા દેશની વાત કરતા આપણા દેશની અંદર મંદિરો છે બધા. શંકર બાબાના મંદિરમાં જાવ તો આવો ઘુમ્મટ હોય, અને ઘુમ્મટ આને કહેવાય. મંદિરની ઉપરનું જે માળખું હોય એને આપણે શું કહીએ તો કે ઘુમ્મટ, જેની ઉપર બી ધજા લગાડીએ આ ઘુમ્મટ કહેવાય. તો આપણા દેશમાં તો હજારો લાખો વર્ષ જૂના મંદિરો પડ્યા, ત્યાં આકાર બધા હતા, છતાંય નામ કોનું આપવામાં આવ્યું? અમેરિકાના વૈજ્ઞાનિકો. એ જ વસ્તુ તમને કહેવા માંગુ છું કે તમે તમારા અભ્યાસનો વ્યાપ કરો, વધારો, અને એવા સ્ટેજે પહોંચો કે નામ અન્ય દેશોના વૈજ્ઞાનિકો કરતા આપણા લોકોના વૈજ્ઞાનિકો, આપણા દેશના વૈજ્ઞાનિકો ઇવન આપણા નામ આવી શકે. એ લેવલની મહેનત આપણે લોકોએ કરવાની થાય. બાકી વસ્તુ આ જ થશે. બકમિસ્ટર ફુલરે આ ઘુમ્મટની માહિતી આપી, એના વિશેની ઘણી બધી આકૃતિઓ રજૂ કરી, અને ફુલેરીનો આકાર પણ આવો હોય. આ ઘુમ્મટ એને તો 200-400 વર્ષ પહેલા માહિતી આપી છે. હું 1000-2000 વર્ષ જૂના મંદિર બતાવું, એમાં ઘુમ્મટ આ પ્રકારના છે. તમારા ગામના મંદિરમાં 100-150 વર્ષ જૂનું મંદિર તમારા ગામમાં હોય તો ત્યાં આ પ્રકારના ઘુમ્મટ છે. એ હું બકમિસ્ટર ફુલરને પૂછવા ગયા હતા, આપણા બધા વડીલો છે જે મંદિરો બનાવ્યા છે બધા ત્યાં. એટલે વસ્તુ હું તમને લોકોને એ જ કહેવા માંગુ છું કે આપણે આપણું લેવલ વધારશું તો આજે અન્ય દેશના વૈજ્ઞાનિકોની સાથે આપણા દેશના વૈજ્ઞાનિકોના કે આપણા નામ પુસ્તકોમાં આવશે. એ વસ્તુ આપણી સમજ માટે કેવી છે? એકદમ જરૂરી છે. હવે કેટલાક સંયોજનોના સામાન્ય નામ આપણે લોકો જોઈ લઈએ. કેટલાક સંયોજનોના આપણે સામાન્ય નામ શું કરીએ આપણે તો કે જોઈ લઈએ. પછી આઈયુપીએસસી નામ આપણે કરણ પદ્ધતિનો અભ્યાસ કરશું. આ તો માત્ર વાત નથી, એટલા માટે હું તમને થોડાક સંયોજનોના સામાન્ય નામ તમને લોકોને કહી દઉં. CH4 આમ નામ થશે તો ભાઈ મિથેન, C2H6 ઇથેન, C3H8 પેન્ટેન, C4H10 એટલે હું તો કે ભાઈ બ્યુટેન. આને શું કહેવાય? નોર્મલ બ્યુટેન. શું કહેવાય? નોર્મલ બ્યુટેન. બ્યુટેન સીધી લીટીમાં છે એટલે એને કયો બ્યુટેન કહેવાય તો કે ભાઈ નોર્મલ બ્યુટેન. બ્યુટેન કે તોય પણ હાલે અને નોર્મલ બ્યુટેન કે તોય પણ હાલે. અને બદલે શું હોય તમે આમ હોય જો બ્યુટેનનું સૂત્ર શું છે તો કે ભાઈ C4H10 એટલે બ્યુટેન. 1 2 3 અને 4 3 6 9 અને 10 થઈ ગયું. તો આ કાર્બન સાથે બીજા કેટલા કાર્બન જોડાણા તો કે 3. તો આ બ્યુટેન ને કયો બ્યુટેન કહેવાય? આઇસોબ્યુટેન. તો આ નામ યાદ રહેવા જોઈએ આપણે, કારણ કે આઈયુપીએસસી નામકરણ પદ્ધતિમાં કોઈ આવા સંયોજનો હોય છે તેમાં સામાન્ય નામનો ઉપયોગ કરવો પડશે. અને કયો બ્યુટેન કહેવાય તો કે ભાઈ આઇસોબ્યુટેન. કયો બ્યુટેન કહેવાય? આઇસોબ્યુટેન. પછી પેન્ટેનની વાત જોઈએ આપણે. CH3 CH2 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 CH3 આને શું કહેવાય? નોર્મલ પેન્ટેન. શું કહેવાય? નોર્મલ પેન્ટેન. આમાં આઇસોપેન્ટેન પણ આવશે, નિયોપેન્ટેન પણ આવશે. પહેલા નિયો જોઈ લઈએ આપણે. નિયોપેન્ટેન જોઈએ.
નિયો નોર્મલ પેન્ટેનનું સૂત્ર શું છે C5H2 તો જો 1 2 3 4 અને 5 હાઇડ્રોજન 3 6 9 અને 12 બધાય કાર્બનની ચાર સંયોજકતા છે તો આ પેન્ટેનને કયો પેન્ટેન કહેવાય તો કે ભાઈ નિયો પેન્ટેન કયો પેન્ટેન કહેવાય નિયો પેન્ટેન કયો કહેવાય નિયો પેન્ટેન તરીકે ઓળખવામાં આવે છે હજી આપણે આગળ થોડા જોઈએ તો CH3 CH2 CH2OH કેટલા કાર્બન થયા 3 1 2 ને 3 એટલે શું થયું પ્રોપેન અને પાછળ કયું OH તો શું કહેવાય પ્રોપાઇલ આલ્કોહોલ શું કહેવાય આને પ્રોપાઇલ આલ્કોહોલ નોર્મલ લખો તો ચાલે અથવા હું બોલે તો કે પ્રોપેનોલ હું બોલાય પ્રોપેનોલ વધુ એક પોઈન્ટ HCHO આલ્ડીહાઇડ CH એટલે કયો ગ્રુપ આવશે આલ્ડીહાઇડ આને શું કહેવાય એક કાર્બન એટલે શું કહેવાય મિથેનોલ શું કહેવાય મિથેનોલ આનું કયું નામ છે ખબર છે IUPAC આનું ફેમસ નામ છે ખબર છે ફોર્માલ્ડીહાઇડ શું નામ છે આ ફેમસ નામ છે અથવા તો કયું સામાન્ય નામ ફોર્માલ્ડીહાઇડ હું IUPAC નામકરણ પદ્ધતિથી ભણાવતો જ નથી તમને આને હું કઈ મિથેનોલ અથવા નું નામ શું થયું તો કે ભાઈ ફોર્માલ્ડીહાઇડ શું થયું ફોર્માલ્ડીહાઇડ હજી થોડાક આવા સંયોજનો છે જોઈએ જેના સામાન્ય નામ IUPAC નામકરણ કરતા વધારે પ્રખ્યાત છે દાખલા તરીકે વાત કરું તમને અજય દેવગન જેનું સામાન્ય નામ એનું સાચું નામ તો અજય દેવગનનું સાચું નામ શું છે તો કે ભાઈ બીજું છે વિશાલ નામ છે શું નામ છે વિશાલ આપણે બધાને ક્યાં નામે ઓળખીએ અજય દેવગનના નામે ઓળખીએ હવે તે વિરેન્દ્ર સહેવાગ આપણે શું ક્યાં નામે ઓળખતા વીરુ લિટલ માસ્ટર તો કોનું નામ હતું સચિન તેંડુલકરનું નામ તો આ બધા અમુક લોકો છે એના મુખ્ય નામને બદલે સામાન્ય નામે વધારે પડતા ઓળખાતા હોય તમારામાંથી ઘરમાં અમુકને મુન્નો કહેતા હોય અમુકને લાલો કહેતા હોય તો એ તમારા ક્યાં થયા તો કે સામાન્ય નામ તો અહીંયા આપણે આવા સામાન્ય નામ હજી થોડા જોઈ લઈએ CH3COCH3 આ શું થયું તો કે IUPAC નામ શું થયું તો કે પ્રોપેનોલ IUPAC નામ છે જ્યારે સામાન્ય નામ શું થઈ ગયું તો કે ભાઈ એસીટોન સામાન્ય નામ શું બન્યું તો કે ભાઈ એસીટોન વધુ એક સંયોજન જોઈએ CH3Cl શું નામ છે તો કે ભાઈ CH3Cl આ નામ શું થયું તો કે ભાઈ ક્લોરો મિથેન અથવા શું કહેવાય મિથાઇલ ક્લોરાઇડ હવે આ જે CH3Cl ને બદલે તમે CHCl3 કરી નાખો એટલે આના 3 મોલ કરી નાખો આના કેટલા મોલ કરી નાખો 1 તો આ સંયોજન શું થઈ ગયું ખબર છે ક્લોરોફોર્મ આનું નામ તમે કદાચ પિક્ચરમાં સાંભળ્યું હોય કોઈને મોઢે સુંઘાડે એટલે વ્યક્તિ કેવો થઈ જાય બેભાન ઈ કોણ તો કે ભાઈ ક્લોરોફોર્મ કોણ ક્લોરોફોર્મ તો એના ઈ વૈજ્ઞાનિક નામને IUPAC નામને બદલે સામાન્ય નામે આ વધારે પડતો શું છે તો કે પ્રસિદ્ધ અથવા તો ફેમસ છે વધારે ફેમસ છે હજી આ બે ચાર સંયોજનો બાકી છે જે આપણે હજી જોઈ લઈએ તો CH3COOH આનો IUPAC નામ શું થશે તો કે બે કાર્બન એટલે ઇથેનોઇક એસિડ પણ ફેમસ નામ આનું છે ખબર છે એસિટિક એસિડ વિનેગર પાણીપુરીના પાણીમાં પાણી નાખે આનો ઉપયોગ કરે જેથી એવું થાય પાણીપુરીનું પાણી ખાટું બને એસિટિક એસિડ પછી બેન્ઝીન C6H6 આને શું કહેવાય તો કે ભાઈ બેન્ઝીન શું કહેવાય બેન્ઝીન OCH3 આ નામે લખાય C6H5OCH3 આને શું કહેવાય તો ભાઈ એનિસોલ આ ખાસ યાદ રાખજો આ બધા જેમ લખાવું એ આ બધું આગળ ભણવામાં આવશે ઈ જ કહું આ બધું અત્યારે યાદ નહીં રાખ્યું તો જ્યારે પાઠ હશે ત્યારે યાદ રાખવું પડે
એવી જ રીતે C6H5NH2 આને શું કહેવાય? તો કે ભાઈ એનિલીન. શું કહેવાય? એનિલીન. આ ફેમસ નામ, ફેમસ નામ છે. ક્યાં નામ છે? ફેમસ નામ. સામાન્ય નામ કયો કે ફેમસ નામ કયો? હજી એક આપણે આવું સંયોજન જોઈએ. OH. આને શું કહેવાય? તો કે ભાઈ ફિનોલ. શું કહેવાય? તો કે ફિનોલ. ક્યાં નામે ઓળખીએ આપણે બધા? તો કે ભાઈ ફિનોલના નામે ઓળખીએ છીએ. તો આ બધા મેં તમને શું કીધા? સામાન્ય નામ જે વધારે પડતા પ્રસિદ્ધ છે IUPAC નામને બદલે. આ નામ આપણે આવડતા હોય તો IUPAC નામની સાથે આ સામાન્ય નામ આવડતા હોય તો ઘણીવાર સામાન્ય નામે પૂછે તો આપણે આવડી જાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યનો પોઈન્ટ IUPAC નામકરણ પદ્ધતિનો અભ્યાસ કરશું.